ઢગા એ ભાઈ શું કરે આધો ને છોટો નજર લાંબી કરો એવું લાંબી કરે હા ઢગા હવે એ તો બોલે કરે પણ હું તને શું કહેતો હતો હા આપણે ઓલા લગ્નમાં ક્યાંથી જવાનું છે પમદાડે હા તો હાલ ને ગાડી તો ધોઈ નાખી સાફ કરી નાખી ભાઈ ગાડી ધોઈ નાખી કાંઈ એવી ગાડી લઈને થોડું જવાય હે હા એકલી ગારો ગારો ધૂળ બગડી ઈ રાવ દે આપણે પછી કરી નાખશું ગાડી ધોઈ એ હા તે તો હરખી કરાવી ને હા તો આજ ડોલ ભરીને લાને હે બરોબર કેટલી વાર લગાડે હાલે આ બરાસ લઈને ઘસ આના મેક ને હાલા બરાસ ઢગા હા હપ્તા પૂરા થઈ જાય ગાડીના મેં તને કીધું તો ખરું હું મને કીધું એ ગાડી વાળા તો ઓફ થઈ ગયો એ કટિકા અહીંયા તો બેટા શું છે દાદા? તું એક કામ કર બોલો ને. અરે ઢગાવાળી ગાડી લઈ આવી ને તો આપણે દાદા દીકરો સાઈનલો કરતા આવીએ અને જમતા આવીએ અને ફટકાવી આવીએ ઢગાવાળી ગાડી? હા તો તમે કહેતા જ જાઓ. હા આપણે કઠીવદર જાનમાં જવાનું છે ને જમીન સાઈનલો કરતા આવીને આવીએ એમ? હા ગાડી હા લઈ આવી હાલો હું જાઉં. વાહ હે દાદા એ મને આપશે અરે પણ મારું નામ દઈએ ને કે મંગા દાદાએ કીધું એમ એમ? હા ઢગા હા બસ ભાઈ હો હવે છોટું. ગાબો મારું સૌ હું છોટું હા હું શેમ્પુ લાવ નાખું શેમ્પુ ના ના હે ના ગાડી લેટ પકડી એમ હું કહું ભાઈ લેટ તો જગ્યા છે લે કાં છોટું ભાઈ લે લે એ કાં કતિકા. ઢગા હા બોલ ને હવે મને મંગાતા એક ગાડી લેવા મોકલો છે અમારે લગ્નમાં જવું ને કચ્છી વધાર તે કે ઢગાને કહીએ ને ગાડી ઘડીક આપે અને મંગાતાએ કીધું એટલે હું લેવા આવ્યો. કતિકા હા તમારે લગ્નમાં જાવું હા અને અમારે કાંઈ ઘરઘણામાં ના જાવું અમારે લગ્નમાં જવા સારું તો ગાડી ધોઈ હતી કાં છોટું તમારે કેદી જવાનું છે? અમારે પમદાડે અમારે તો આજ જવાનું છે. ત્યાં આ જવાનું હતા ગાડી ધોઈને તૈયાર કરી માઇન્ડ તે હું એ તમને ધોઈ દે તમ તારે. એ લુખાવ અને એ ડોહાની ગાડી આવડે મને આવડે. લે તમે પેલા ગાડી લઈ લો એક જાવ આ માગવા હાલ્યા આવો શરમ લાગી તમે જાવ આપોની ભાઈ વળી કાંઈ ના દેવી કોક મોટાને મોકલ જા એમ? હા હા તે વાંધો નહીં. હાલ મોટા મોકલું હો. ઢગા હા આપણે હું ગાડી એને હાટું ધોવાની કોને ખબર આ ત્યાર ઉપર ધોડ્યા આવે લઈ લેવી જોવે ને ભાભા આગળ ક્યાં લુખો છે ભાભો આમ તો પાવર કેટલો કરે મંગતતા મેં એને એમ કીધું તમારે કેદી જવાનું છે તો કે અમારે પમદી. તો મેં એને એમ કીધું અમારે તો આજ જવાનું છે. હા અને એ ગાડી ધોતા હતા ને તે નો આપી કે અમે ધોઈએ અમારી હાટું ધોઈએ કે. અરે એ તને નો આપે હાલ હું આવું હાલ. હાલો ને તો અરે એ છોકરાને જરા ફોલાઈને વાત કરાય એને એમે કીધું કોઈક મોટા માણાના કોઈકને મોકલ. એમ કીધું હા એમે કીધું. તો હાલ ને હું આવું હાલ હાલો હાલ શું ડકા હા શું કરે બેટા આ ધો ને ગાડી ધો ગાડી ધો હા મેં આને એમ કહું મારે કઠી વદર એક સાઈનલો કરવા આવું અને તાર તો બેટા કાલ જવાનું છે મને તું દે ને એટલે હું આગળ પાછો થઈ આવું હા દાદા ઠેઠ તમારે કચ્છી વખત સાઈનલો કરવા જાઉં તો ઘેરે સાઈનલો કરી લો ને એટલે મારે ના જવું પડે એવું છે અને ના જાન ગઈ છે એટલે લાવવું પડશે બેટા લાવવું પડશે હા તો આમાં પેટ્રોલ છે ને 1.5 નખાઈ ગયો તું બેટો ને પેટ્રોલ ઉપર આવી દેતું તારે હો અને 200 રૂપિયા ભાડું થાય એ ઓકા હો 60,000 ની ગાડી 200 ભાડું લેવાનું હોય ભાડું નહીં એવું ભાડું થોડું લેવાનું હોય તું તે થોડીક બુદ્ધિ રાખા આ છોકરો કેટલો સમજુ છે ભાડું દેવાનું હોય ગાડીનું પણ દાદા આમાં કહારો દેવો પડે ને કેમ કરું છોટું દે ને આપણે તો હજી જવાની વાર છે હા પણ જો દાદા ગાડીને બગાડતા નહીં અરે તારી ગાડી પાછી હું તું ઢોરાઈ નથી કચી કાપા હે
ગારો આવે ને અહીંયા બે ઊંચી કરીને લઈ આમ બોટાડી દેજો. હા હા મારો દીકરો હા. તારી ગાડીને કાંઈ નહીં થવા ગારામ નો નાખતા. નો નો ગારામ નહીં આપું અને રોડે ગારો ન હોય બેટા કદાચ કે માદળું આવ્યું હોય તો હું આમ ગોળ ફેરવી લઈ લેશું તારે ના ના ઊંચી કરીને તમે તારે વાટાડી દેજો. એમ કરીશું હા 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 પાછા આવી આવશું લે કટિકા લઈ લે આ હવે મોટાને કોકને કીધું મેં કીધું એ દાદા એમાં એમ હતું ને ચીકો હાસું કે ખોટું કે એમ અમને ન ખબર હોય ને. હા આનું વિશે હું હા હાસું 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 હા? હવે તો હાસું પડ્યું ને ભાઈ હા હા એમ આને વળી નવી નવીની ગાડી એટલે કેટલો ગાભો મારે. હું બોલો નોળિયા હું ક્યાં કાંઈ બોલ્યો. ના દેવાની ગાડી લાવજો દાદા. હું મૂંગો મારે એટલામાં કોઈની ગાડી નથી એવું છે તો એટલે આ ગાડી લઈ લાવી તો હે અને તું લબ લબ કરે તો એ ફરદે ના પાડી દીધી ને લે હા એ વાત હશે દાદા. તું સોનો મનો રહેજે હો હું બેટા તું કે દાદા આવે ના દેવાય ની. ડગા હા આપને ગાડી એલા ભાઈ તું આના પાછો ઘડીકમાં પાવર બહુ પણ કેમ કે ઈ? એ ભલે ક્યાં નવી નવાઈની ગાડી તો આપણી પાસે એટલે જ આપણે પાવર કરીએ ને. હા એ પાવર ન કરાય હો પાછો દેવ જો પાડોશીને કારક દેવાય. એ સારું હાલો. શેને ટકા હમણાં બેટા પાછા આવી આવીએ મી હો ડોલ લે હાલ હાલ હાલે જાઓ હો દાદા. હો હો તો પાછા હા આવજો અને ઝાડવી નાખજો હો. હો મેં કીધું ને ગાર આવે ને ઊંચી કરી લેજો. હો હો બાબા આને હરખી આવડે હા એને ગાડી આવડે એમ કહેતો હતો એ હે હા શું ગાડીનું ટેન્શન ન લેતો તારી ગાડી એનામાં તો અહીંયા આવી રહે દાદા નકર મારો જીવ ગાડીમાં છે હો. તારો ગાડીમાં જીવ હોય ને તું તારા એક્સિડન્ટ થાય ને તો હું તને નવી લઈ દે આગળ તારી ગાડી લઈને આવું પાછો હે હમ. છોટું હું છે તું પરબરા હું દોઢો થા હું ઉડાડો છો આ અપાવી તે હાથ દેવી જોવેલા પણ ઈ કે એક્સિડન્ટ થાય તો નવી લઈ દે હું પણ છોટું ઈ ગાડીને કાગળિયા કે સોપડી કાંઈ ને પણ એને ક્યાં એલા હાઈવે ક્યાંય લઈને જવું એના એ વાડિયુંમાં જવાનું હોય. છે. આ કોણે નાખ્યું આ કેળામાં ગાવાને નાખી દે. આ અહીંયા તે નાખ્યું ભૂંગળું કેળામાં કયું આ અહીંયા પડ્યું તે પણ શું છે ત્યાં પગ્યા આવ્યો હું પડ્યા તા ઘડી આમ આ પાણા પર પડે તું દાસુ છે ને આમ જરાક આમ હેઠું જોઈને હલાય. એ હું એલા ન્યા જોવે છોટો હાથ પડી ગઈ ગાડી હજી ને આવી પણ આવશે ઈ એનું કામ પતાવીને. હાથ સુધી કામ પતાવવાનું હોય લગ્નમાં જાય ને કાંઈક થોડુંક વહેલા મોડું થાય ભાઈ. પણ સાઈડ લો કરવામાં વાર શું લાગે પેલા જમવાનું હોય જમવાનું થાય પછી જમીન પછી સાંડલો લખાવાનો હોય. એ હું ચાડો હોય કીધું કે જમવાનું છે એ લગ્નમાં જાય એટલે બધું એમાં આવી જાય. પણ એ કે ખાલી સાઈડ લો કરવાનું છે એમ કેતા હા એને જે કીધું એ ગાડી આવી જાય હો સિંચા કરીમાં કાંઈ. છોટું ગાડી મારી નજર સામે નહીં આવે ને તો સુધી મને ગોઠ છે નહીં. તું તો જાય ને નવી નવાઈની ગાડી વાળો તારી ગાડી હોત તો કેમ થાત તો તું લઈ આય જા જા જા. મોઢા કાંઈ હારા કરે છે વળી કબાડીની ગાડી ને વળી પાછા મોઢા અહીંયા મારી ગાડી વગેરે મને નહીં ગમે. એલા કબાડીની ગાડી નો કહેતો આજ બોલો એ બોલો નકર હું વાહ બે હારી નહીં. હશે મારો ભાઈ હા હો કબાડીની ગાડી લે. ના ના ગાડી હારી જ છે હો. હા હા ક્યાં કટિકા કે તેમાં પેટ્રોલ તો નાખ્યું હું ને દાદા પેટ્રોલ તમે 150 નું નાખ્યું. આ તો આ કેમ સોલું ને થતી કોને ખબર હવે આ કરતા લઈ ન જાત તો સારું આ ગાડી હવે એ વાત જોઈ રહ્યા છે ને આપણે હાલીને જવાનું પેલા હું જોઈ લઉં હા હા એ છોકરા ન હોય ને તો મૂકીને વ્યા અને નકર એ ભટ્ટ છે પાછા હા તે જોઈ આવો જાઓ. હું જોઈ આવું હો હા વાડીમાં છે વાડીમાં હાલ મૂકી દે હાલ વાડીમાં છે હા એ વાડીમાં છે તો મૂકી દે હાલો વાંધો નહીં.
લઈ ન જાતો હારો તું હા, આ ભાઈ વાડીમાં છે આ મૂક્યા જા એટલે હેડે હા આ મૂક્યા જા આગા છે વાંધો નહીં ભલે રા એ ટકા હા ગાડી આવી ગઈ જો આગળ દેવીજી હે હાલ હા કેમ હા આવી ગઈ ને એ ભાઈ અત્યારે ક્યાં જાવું તારે આ છોટું ભાઈ કેસ કેલા આખેલે આંકીને આવ્યા કે નહીં તે હું જોઈ લઉં અને સાલું જ હોય ગાડી ક્યાં ચાલુ છે પણ કેક તો હરખી માં આ ગાડી બીજી કેક નો ખાય છોટું હું આમાં ઘાસલેટ ની વાસ આવે હે ઘાસલેટ ની વાસ આવે અત્યારે ક્યાં ક્યાંય મળે ઘાસલેટ આવ્યું ઘાસલેટ જ ફોરે આમાં ક્યાંથી ઘાસલેટ ફોરે તને બરાબર વાસ નથી આવી ને હા એલા તને આ છોટું આમાં ઘાસલેટ નાખેલું છે અને આપણા આ મતારવાડીમાં ત્યાં દોરીને મૂકી દેલા છે એમ છે હા હું ના પાડતો તો તોય તે અપાવી આ ગાડીની પથારી ફેરવી નાખી શું દોઢો છો તે પણ મને થોડી ખબર હતી આમાં ઘાસલેટ નાખશે એ કતિકું છે ને એને નખાયું હોય એને આ ડોહર પૂછવા જાવું છે કે મારી ગાડીમાં શું નાખ્યું હતું એમ આપણે પેટ્રોલ નખાવાનું કીધું તું હાલ તો ડોહર પાસે વાત આ લપ છે ને કઈ મૂકશે નહીં શું કહેલા કાંઈ નહીં એમ ડોહા પાસે આવું એમ હાલ હાલ લે શું આવ્યા આ લપ કરવાના છે હવે ભારે આ છોટું આય ભાઈ દાદા ગાડીમાં શું નાખ્યું તું બટા મેં કટિકાના 150 રૂપિયા પણ કાલે પેટ્રોલ નાખ છે કહું પેટ્રોલ ના નાખેલો એમાં ઘાસલેટ ફોરે ગાડી ચાલુ જ ન થતી ગાડી ચાલુ જ ન થતી અને બોલો છે એ કટિકા અહીંયા તો તમને દેવાય જ નહીં ગાડી હું ક્યાંક ના પાડતો તો આ છોટું એ કીધું એટલે એટલે એ આ ભૂલ જ આનામાં છે ઈ. હું છું દાદા તું પેટ્રોલ પુરાવા ગયો છો ને હા દાદા મેં પેટ્રોલ પુરાવ્યું લે બસ ટકા એમાં તો ઘાસલેટ ફોરે હવે ના ના તારે આમાં કઈક બીજી વાત આવતી છે આ હવે હાથું નહીં પડવા જો અને આ બે ને ન્યાત લઈ જવા દો દાદા આ છે ને આ ભોસકો હાથું નહીં પડવા દે તમે બે હાલો ન્યા ગાડી હાલો હા હાલ તો હાલો ભાઈ હાલો હાલ પેટ્રોલ પુરાવ્યું ને આ શું છું આમાં કઈ ખબર ન પડી કે પેટ્રોલ પુરાવ્યું ને તો હા શું બોલા હાશે હાલ તો સારું કેટલો બટા દાદા ચાલુ જ ક્યાં થાય તમે વાતો કરો આપણે દોરીને તો આવ્યા હા કા હમ છોટું આમાં કાંઈક ભૂલ થયો બે ખુશ કરે છે લાગે એવું મને તો ટકા હા ખોલ બટા ઢાંકણું ખોલ તો હું તો કટેકા હું તો હાલ તો હું તો એમાં પણ મારા શું કરવા આ હું જાય આમાં પેટ્રોલ જ વાસ આવે પેટ્રોલ ની વાસા તમે મંગાતા હાલો દાદા આલ્યા હું કીધું વાત તો પેટ્રોલ ફોરે ઘાટલેટ ફોરે તો ઈ આ ઘાસલેટ કોને નાખ્યું હાલો ઈ કયો હાય ઢાંકણું બંધ કર એટલે તું પેટ્રોલ પુરાવા ગયો તો પેટ્રોલ પુરાવા જ જોતો ને પેટ્રોલ જ નાખ્યું મારી પાસે આ ઘાટલેટ કેમ છું ઘાટલેટ આમાં મને પેટ્રોલ ની વાસ આવે દાદા અરે હે પેટ્રોલ ની વાત તું- હું તો છોટો તું હું લે પણ એમ તો તમને કઈ જ છે આમાં ઘાસલેટ છે એમ તે હું એમ કહું આમાં ઘાટલેટ છે એમ ઘાસલેટ છે એટલે તો ન્યા આવ્યા તો તું શું કરીને આવ્યો એમ
મેં દાદા પેટ્રોલ જ પુરાયું. હાલો જોઈ લો. ચાલ 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 હું ભરાય અને હું ગટવા આંગળ કરી હું ગટવા ને કાંઈ મને પેટ્રોલ જ વસાવે. લે હજી હાથ હા, દાદા. આટલા ચાલી હાસુ ફરા બોલ એ હાસુ બોલ કાંઈક હાસુ બોલ જરા હાસુ તો બોલો. બોલ નકર બળિયા વાળી કરવા આગળ લેતો હાલ હાલ હાલ. હે ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. હા હા બોલ તમે જે પેટ્રોલ પુરાવા મોકલ્યો હતો કે નહીં દાદા, હા તે પેટ્રોલ પંપ બંધ હતો. હા તે મારા ઘરે કેરોસીન હતું કે નહીં, હા એ નાખીને આવ્યો. કાકો મને હાકો એ બે કિલોમીટર મને હાક્યું આને